લોહી પહોંચવું જોઈએ એટલું પહોંચતું નથી, એટલા માટે. પણ જો તમે આ પ્રેક્ટિસ કરો કે દરરોજ 2 કલાક તો એટલી મહેનત કરવાની છે કે શરીર આજના દિવસ પૂરતું આટલું જો આપણે કરીએ કે કુદરતે આપણને આટલું મહાન શરીર આપ્યું છે એનું સન્માન કરીએ. એનાથી શરમ નહીં, ગૌરવની લાગણી થવી જોઈએ કે મારી પાસે આટલું સરસ શરીર છે. નંબર 1. નંબર 2, ચહેરો એ સુંદરતાની નિશાની નથી. બરાબર, ચહેરો ઠીક છે, જેનો જેવો હોય કુદરતે આપ્યો, પણ સુંદરતા શરીરમાં છે, મજબૂતાઈમાં. તમે દોડી શકો, તમે હરી શકો, કૂદી શકો, તો ગામમાં છે ને 100 લોકો તમારાથી ઈર્ષા રાખશે કે ભાઈ આ કૂદે છે, મારાથી નથી કૂદાતું. થવી જોઈએ ઈર્ષા, થવી જોઈએ. છોકરાઓને થવી જોઈએ. છોકરાઓ લાગે છે આ બધા પઠ્ઠા જેવા, પણ દોડાવો ને તો હાંફી જશે. કેમ? કારણ કે માવા એટલા બધા ખાધા છે તમાકુ, શરીર ખોખલું થઈ ગયું છે. દેખાય છે ખાલી મજબૂત, પણ ખોખલાઓ છે. બરાબર? તો આપણે મોંમાં નહીં નાખીએ મસાલા, કોઈ દાડો નાખવાના છે? ના નાખવા જોઈએ. એ ગંદકી છે. ગમે તે થાય, હા, મોંમાં ના જાય. ખાવાનું સરસ પ્રેમથી ખાઓ. રાઈટ? તો સુંદરતા શરીરમાં છે. અને ત્રીજું છે કે શરીર જેટલું સુંદર, આરોગ્યવાળું, જેટલું સરસ, એટલી તમને જિંદગી જીવવાની મજા આવશે. ને તો જિંદગીમાં તમને આવશે કંટાળો. કેમ લોકો આત્મહત્યા કરે છે નાની ઉંમરમાં? વિચારે છે કે મરી જવું છે, કંટાળી ગઈ. એટલે આજ તો શરૂ નથી થયું જીવવાનું તમારું. હવે તો માંડ 20 વર્ષ થાય કે કંટાળી ગઈ. કેમ કંટાળી ગયા? કારણ કે આપણે શરીર છે ને એને પ્રેમ નથી કરતા. એટલે બીજા કોઈને પ્રેમ ના કરતા વાંધો નહીં. પ્રેમ કરો તો કોને કરજો? અરીસામાં જોઈને કહો આઈ લવ યુ, હું તને પ્રેમ કરું છું. આ કહેવું બહુ જરૂરી છે. પોતાને પ્રેમ કરવાનો. પોતાનું નુકસાન ના થવું જોઈએ. મારું શરીર નબળું ના હોવું જોઈએ, બરાબર હોવું જોઈએ. તો તમને ખુમારી આવશે. બરાબર? પણ એની દફન વિધિ 72 વર્ષે થતી હોય છે. એટલે આપણે જીવીએ છીએ પણ મરેલા જેવા. ના ચલાય, ના ઊભા રહેવાય, ના દોડાય. અને માત્ર ફરિયાદો, આ નથી બરાબર, પેલું નથી બરાબર. ક્યાંથી હોય? બરાબર? કામ કરો. તમે કામ કરશો તો તમને ભૂખ લાગશે. બરાબર? અને ભૂખ લાગશે ને ખાશો તો તમને પેટ વધી નહીં જાય, શરીર મજબૂત થશે. પણ સૂતા સૂતા ખાશો તો શું થશે? પેટ વધી જશે. એટલે ગુજરાતીમાં કહેવત છે, હાથ પગ સોટી ને પેટ ગાગરડી. પણ તમે તો એ રીણાબેનનું ફરજ નથી કે એમણે ઉઠાડવા પડે બધાને. ઉઠો ઉઠો, 5 વાગી ગયા, ચલો. કોણે ઉઠવાનું? જાતે. અને કોઈ હોય કે ના